નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત રાંદેર રોડ વિસ્તારની ઘટના, 5 કરોડ રૂપિયાની થઈ લૂંટ। ભર બપોરે રાંદેર રોડ વિસ્તારમાં થઈ લૂંટ। જમીનના પૈસાની ચૂકવણી માટે આવેલા શખ્સને લૂંટી લેવાયો। ઇનોવા કારમાં આવેલા 4 વ્યક્તિઓએ ચલાવી લૂંટ, જ્યારે આરોપીઓ વેસવા નજીકની ઝડપાઈ ગયા હોવાની ચર્ચા। પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। કલમ યુદ્ધ સમાચાર, સુરત। હરીશભાઈ વાંકાવાલા કરીને છે ફરિયાદી। એમને છેલ્લા 6 મહિનાથી એમની પાસે જે પૈસા હતા એને વાઇટ કરવા માટે કોઈની સાથે વાતચીત ચાલુ હતી, અને એ માટે એમણે 2 માણસોનો સંપર્ક કર્યો હતો। એ માણસો છેલ્લા 15 દિવસથી એમની પાસે સંપર્કમાં હતા, અને એ આધારે એમણે આજે કે ભાઈ એ પૈસા આપશે એટલે એમને RTGSથી એન્ટ્રી આપી દેવામાં આવશે। આજે એ લોકો બંને જણા આવ્યા હતા અને ગાડીમાં પૈસા મૂકી અને અહીંયા જગ્યા ઉપર આવેલા હતા, અને એમને એન્ટ્રી RTGSથી એન્ટ્રી થઈ જશે એવું કહી અને બીજા માણસો આવ્યા હતા। તો આ 2 માણસો અને પૈસા એ લઈ અને એ લોકો ગયા છે। RTGSથી એમણે એન્ટ્રી હજી કોઈ આપેલી નથી, તો આ બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે। મોબાઈલ અને ગાડી નંબર જે આપ્યો છે એ આધારે તપાસ ચાલુ છે। કઈ ગાડી લઈને આવ્યા હતા સાહેબ? ફરિયાદી જે છે એમને કહેવા મુજબ વ્હાઇટ ઇનોવા ગાડી છે, જે જૂની ક્રિસ્ટા નથી, જૂનું છે એવું કહેવું છે। આગળ CCTV કેમેરામાં જોઈએ છે, અહીંયા તો કોઈ CCTV કેમેરા લાગતા નથી જગ્યાઓ। સાહેબ, જે મીડિયેટર હતો જે વાઇટ કરવા આવ્યો હતો તેને કઈ પલસાણા પાસે ઉતારી દેવામાં આવ્યો છે એવી હતી? હવે એમાંથી એક માણસનો એવો ફોન આવ્યો છે કે એને પલસાણા ઉતાર્યો છે। એ આવે પછી એને વેરીફાઈ કરી પછી આગળ ખબર પડે। ફરિયાદી શું કામ ધંધો કરે છે? એમને પાવર લૂમ્સની ફેક્ટરી છે અને પોતાની 10 થી 12 ફેક્ટરીઓ છે। કેટલા કરોડ છે કે જાણવા મળ્યું? એમણે 5 CR કહ્યું છે। સાહેબ, શું લાગે કોઈ જાણભેદુ હોઈ શકે? કારણ કે બની શકે છે, તપાસ કર્યા પછી ખ્યાલ આવે। બિલકુલ।